વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે હું તમને વધેલા ભાતમાંથી એક સરસ રેસીપી શીખવાડવાની છું. જનરલી આપણા ઘરમાં ભાત કે સવારની રોટલી કે એવું કંઈ વધતું જ હોય છે અને બાળકોને ચાઇનીઝ રેસીપી આજકાલ ખૂબ જ ભાવતી હોય છે. તો આજે હું તમને આપણા ઘરે જે ભાત વધ્યો હોય એમાંથી મંચુરિયન કેવી રીતે બનાવવા એ બનાવતા શીખવાડવાની છું અને એ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. તો ચાલો લેફ્ટ ઓવર રાઈસમાંથી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મંચુરિયન કેવી રીતે બનાવવા એ આપણે જોઈ લઈએ. મંચુરિયન બનાવવા મેં આ 2 કપ મિક્સ વેજીટેબલ લીધા છે, જેમાં કોબીજ, ગાજર, કેપ્સિકમ, ફણસી અને લીલા મરચાં એ બધી વસ્તુને મેં ચીલી કટરમાં ક્રશ કરી લીધું છે. આ 1 કપ વધેલો ભાત છે. ભાત કોઈ પણ ચાલે, કમોદ, ગુજરાત 70, બાસમતી કોઈ પણ ભાત ચાલે. હવે એની સાથે બાઇન્ડિંગ માટે આપણે 1/2 કપ કોર્નફ્લોર અને 1/2 કપ મેંદો લેવાનો છે. સૌથી પહેલાં આપણે વેજીટેબલમાં આ ભાત એડ કરી દેવાનો. ભાતમાં મોઇશ્ચર કેટલું છે એ ઉપર મેંદો અને કોર્નફ્લોરની ક્વોન્ટિટી ડિપેન્ડ રહેલી હોય. મારા ઘરમાં વધારે છૂટો પણ નહીં અને ઢીલો પણ નહીં એ રીતનો ભાત બનાવાય છે. જો તમારા ઘરમાં ભાત વધારે ઢીલો બનતો હોય તો મેંદો અને કોર્નફ્લોર થોડો ઘણો વધારે યુઝ કરવો પડે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીએ. થોડો ગરમ મસાલો એડ કરીએ, 1/2 ટીસ્પૂન જેટલો. જો તમારે ગરમ મસાલો ના એડ કરવો હોય તો ચાઇનીઝ મસાલાની ક્વોન્ટિટી થોડી વધારી દેવાની. અત્યારે મેં ચાઇનીઝ મસાલો 1/2 ટીસ્પૂન એડ કર્યો છે. 1/2 ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ અને 1/2 ટીસ્પૂન આપણે સોયા સોસ એડ કરીશું. મેં લીલા મરચાં ક્રશ કરવામાં એડ કર્યા છે, એટલે ગ્રીન ચીલી સોસ એડ નથી કર્યો. આ બધી વસ્તુને હવે સરસ રીતે મિક્સ કરી લો. ભાતમાં પણ મોઇશ્ચર હોય અને આપણે જે વેજીટેબલ લીધા છે એને ક્રશ કરીને લીધા છે, એટલે એમાંથી પણ પાણી રિલીઝ થાય, એટલે આમાં પાણી એડ કરવાની જરૂર ના પડે. આ રીતે એને મિક્સ કરતા જાઓ. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં સમારેલી કોથમીર એડ કરીશું. હવે એમાં 1 ટીસ્પૂન જેટલું સોલ્ટેડ બટર એડ કરીને મિક્સ કરી લો. તમે જો લસણ અને ડુંગળી ખાતા હો તો એ પણ ઝીણું સમારીને કે વાટીને આમાં એડ કરી શકાય. હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. રોજ આવા નવા વિડીયો શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા આ બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. હવે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું, એ ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ સ્લો કરીને મંચુરિયન મૂકીએ. મીડિયમ સાઇઝના આપણે મંચુરિયન બનાવીશું. વધારે હાઇટ પરથી મંચુરિયન નહીં મૂકવાના, નહીં તો તેલના છાંટા તમારી ઉપર ઉડે. અને જો ડાયરેક્ટ તમને તેલમાં મંચુરિયન મૂકતા ના ફાવે તો તમે પ્લેટમાં મૂકીને પણ તમે એને તેલમાં એડ કરી શકો છો. બધા મંચુરિયન મુકાઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેવાની. 2 થી 3 મિનિટ પછી એ થોડા તળાય એટલે એને ફેરવી દેવાના. અત્યારે આપણે એને 50% જેવા તળવાના છે. આ રીતના લાઇટ ગોલ્ડન બ્રાઉન તળાય એટલે એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. એ જ રીતે બીજો ઘણ તળી લઈએ. આને પણ સેમ એ જ રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળવાના છે. મૂકીને તરત જ એને ફેરવવાના નહીં તો એ તૂટી જાય. અને ક્યારેય સ્લો ફ્લેમ નહીં રાખવાની, નહીં તો એમાં તેલ ભરાઈ જાય. આ પણ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે, તો એને પણ એ પ્લેટમાં લઈ લઈએ. હવે ફરીથી ગેસની ફ્લેમ હાઈ કરીને એકદમ સરસ ગરમ તેલ થઈ જવા દો. સેકન્ડ ટાઈમ જ્યારે ફ્રાય કરો ત્યારે તેલ એકદમ સરસ ગરમ થયેલું હોવું જોઈએ. અને ફરીથી એકવારના જે આપણે મંચુરિયન તળ્યા છે એ બધા આમાં એડ કરી દો.
બીજી વાર જ્યારે તમે ફ્રાય કરો ત્યારે તમે 2 ઘાણના મંચુરિયન એક જ વારમાં એડ કરી શકો છો, કેમ કે ફરીવારમાં ચોંટવાનો કે એવો કોઈ ચાન્સ ના રહે અને આને તળાતા પણ વાર ના લાગે, એટલે તમે વધારે ક્વોન્ટિટીમાં પણ સેકન્ડ ટાઈમમાં એડ કરી શકો છો. અને ગેસની ફ્લેમ અત્યારે હાઈ જ રાખવાની છે અને આ અરાઉન્ડ 2 થી 3 મિનિટમાં જ તળાઈ જશે. સેકન્ડ ટાઈમના સેમ જે દાળવડામાં આપણે પ્રોસેસ કરીએ છીએ એ જ પ્રોસેસ મંચુરિયનમાં કરવાની છે. આ રીતના સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તળાઈ જશે એટલે એને પ્લેટમાં લઈ લઈએ. આ જ રીતે બધા બનાવી લઈશું. હવે આપણા લેફ્ટ ઓવર રાઈસમાંથી બનાવેલા મંચુરિયન સર્વિંગ માટે રેડી છે. આ મંચુરિયનને પણ આપણે જેમ આપણે રેગ્યુલર મંચુરિયન ડ્રાય અને ગ્રેવીવાળા બનાવીને સર્વ કરીએ છીએ સેમ એ જ રીતે આને પણ તમે એ રીતે ગ્રેવીવાળા અને ડ્રાય સર્વ કરી શકો છો. અને જ્યારે પણ તમે આને બનાવીને કોઈને સર્વ કરશો તો કોઈને પણ ખ્યાલ નહીં આવે કે આમાં તમે ભાતનો યુઝ કર્યો છે. આ એટલા ટેસ્ટી અને ક્રિસ્પી બને છે અને આ રીતે એને 2 વાર ફ્રાય કરવાથી આ અંદરથી એકદમ ચડી જાય છે અને એનું આઉટર લેયર એકદમ ક્રિસ્પી બને છે. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમને ડેફિનેટલી એ પસંદ આવશે. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા નવા વિડીયો અને રેસિપીઝ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.